છતાં દ્રષ્ટિ તલ ઉપર ટકેલી છે, તો એક સાથે બે કેવી રીતે હોય? ઉપયોગ બહાર હોય ને દ્રષ્ટિ અંદર હોય. ઉપયોગ બહાર છે ને દ્રષ્ટિ અંદર છે, પણ ઉપયોગ બહાર એવી જાતનો નથી કે એકદમ ઉપયોગ બધો બહાર જ છે અને દ્રષ્ટિ અંદર. એની જ્ઞાનની પરિણતિ દ્રષ્ટિ સાથે જ્ઞાનની પરિણતિ પણ અંદર છે. ઉપયોગ ભલે બહાર હોય પણ દ્રષ્ટિ સાથે જ્ઞાનની પરિણતિ છે. જે દ્રષ્ટિ પ્રગટ થઈ, જે દ્રષ્ટિએ આત્માનો આશ્રય લીધો, તો જ્ઞાન પણ આત્માનો આશ્રય લે છે. જ્ઞાન પણ દ્રષ્ટિને ટેકો આપે છે. જ્ઞાન ઊંધું કામ કરે છે, દ્રષ્ટિ ઊંધું કામ કરે છે એવું નથી. એકબીજાને સાથ જે દ્રષ્ટિએ ગ્રહણ કર્યો આત્માને, આત્માને જ્ઞાન પણ ગ્રહણ કરે છે. પણ જ્ઞાનનું કાર્ય વિશેષમાં બીજાને જાણે છે. એ દ્રવ્યને અને પર્યાયને બધાને જાણે છે. જ્ઞાન જાણે છે બધું. દ્રષ્ટિ એક આત્માને ગ્રહણ કરીને જોર પણ એને આશ્રય ગ્રહણ કરે. જ્ઞાન એને ટેકો આપી એનું કાર્ય જેમ છે એમ રાખી અને પોતે ઉપયોગ એનો બહાર જાય છે. ઉપયોગ એવી રીતે બહાર જતો નથી. દ્રષ્ટિને તોડીને ઉપયોગ બહાર જતો નથી. દ્રષ્ટિને ગ્રહણ કરીને, દ્રષ્ટિને સાથ આપીને ઉપયોગ બહાર જાય છે. એની જ્ઞાતા ધારા એમને છે. ચારિત્ર પણ આત્માને ટેકો, જે દ્રષ્ટિ છે ને ટેકો આપીને એમાં ઠરે છે. આત્માનો આશ્રય લઈને ચારિત્ર પણ એમાં ઠરે છે. એ બધા એક બધાને સાથ આપનારા છે. એ બધા વિરુદ્ધ વાતાવરણ નથી. એનું એક સાથ આપીને કાર્ય કરનારા છે. જે દ્રષ્ટિએ આરાધના શરૂ કરી એ આરાધનાને વિશેષ આરાધના કરનારા, એની સાથે જ્ઞાન અને ચારિત્ર એ વિશેષ આરાધના કરનારા. દ્રષ્ટિ ભલે મુખ્ય હોય, બધાને સાથ આપનારા છે. ઉપયોગ બહાર હોય અને દ્રષ્ટિ કઈ ઊંધું કામ કરે, દ્રષ્ટિ ઊંધું ને જ્ઞાન ઊંધું કામ કરે એવું નથી. એકબીજાને સાથ આપી રહ્યા છીએ. કોઈ અપેક્ષા આત્મા નિત્ય, કોઈ અપેક્ષા અનિત્ય, કોઈ અપેક્ષા શુદ્ધ, કોઈ અપેક્ષા અશુદ્ધ. એ બધું એક વિરોધી નથી. દ્રવ્ય વસ્તુ અપેક્ષા એ શુદ્ધ ને પર્યાયમાં અશુદ્ધતા, એ બધું અવિરોધ છે. અનેકાંત સ્વભાવ અવિરોધ છે. એમ એની પરિણતિ પણ અવિરોધ છે. જ્ઞાન નાયકની ધારા, દ્રષ્ટિ નાયકની ધારા, એની જ્ઞાતા ધારા રાખીને ઉપયોગ બહાર જાય છે. ઉપયોગ અનાદિનો જેમ એકત્વ બુદ્ધિથી, રાગની એકત્વ બુદ્ધિથી ઉપયોગ બહાર જતો તો એવી રીતે જતો નથી. નાયકની જ્ઞાતા ધારા દરેક ક્ષણે ઊભી છે અને ઉપયોગ બહાર જાય છે. ઉપયોગ પોતાની પરિણતિ દ્રષ્ટિને ટેકો આપી અને એનું નાયકતા પરિણતિ નાયકની ટકાવીને બહાર જાય છે. આત્માને છોડીને ઉપયોગ બહાર જતો નથી. એવી ભેદનાની ધારા એમને ચાલતા ચાલતા એવી જ રીતે આગળ જાય છે. એકબીજાના વિરોધી નથી. એક જ સમયમાં ઉપયોગ બહાર પણ હોય અને અંતરમાં પરિણતિ છે. જ્ઞાનની પરિણતિ સાથે છે. દ્રષ્ટિની જ્ઞાનની પરિણતિ છે. ઉપયોગ બહાર હોય તો પણ પરિણતિને આપ લબ્ધરૂપ પરિણતિ કહેશો. અહીં લબ્ધરૂપ પરિણતિ છે. એ કામ કરનારા બધા કાર્ય બધાને એક જ કરવાના છે. આનંદ ગુણ રત્નાકર આત્મા છે. એમાં દર્શનના ચરિત્ર બધા એકબીજા એક ને સાથ આપનારા છે. ઝઘડતા નથી ના, અંદર ઝઘડતા નથી, વિરોધ નથી. ઓલાઓને તોડી નાખે છે, ઓને તોડી નાખે છે એમ દર્શન સાધનાની અંદર દર્શનની મુખ્યતા રહે છે. સમ્યક દર્શનની પેલા જાણવા માટે વ્યવહાર જ્ઞાનનો આવે છે. હજી જાણ્યું નથી નિર્ણય કરવામાં, પણ સાધના જ્યાં શરૂ થઈ ત્યાં આશ્રય મજબૂતપણે સમ્યક દર્શને લીધો છે. એ મુખ્યતા દર્શનની રહે, પણ જ્ઞાન ચારિત્ર એ બધું સાથે આવે તો જ આરાધના પૂરી થાય છે. દર્શને આત્માને ગ્રહણ કર્યું, એની આરાધના વિશેષ તો ત્રણેય રત્ન ભેગા થાય ત્યારે થાય છે. છેક કેવળ જ્ઞાન સુધી પહોંચાય છે.
દશમૂર્તિ ભગવતી માતનો